અમદાવાદમાં એક ખેડૂતને વેચાણથી જમીન લેવી હતી। તેના મિત્ર વર્તુળમાંથી તેને અરવલ્લીની એક જમીન અંગે જાણ થઈ। ખેડૂત જમીન જોવા ગયા અને ગમી જતા તે જમીન ખરીદવાનું નક્કી કર્યું। ખેડૂતે ટુકડે ટુકડે 26 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા। જો કે બાદમાં જ્યારે ખેડૂતે દસ્તાવેજ કરવાનું કહેતા જમીન માલિકે પોતાનો અસલ રંગ બતાવ્યો અને ખેડૂતને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ। આ મામલે તેણે પોલીસની મદદ લેતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। જોઈએ શું છે સમગ્ર મામલો। टीवी स्क्रीन पर देखाता आ चारे आरोपीओना नाम साहिल देसाई, विष्णु देसाई, प्रकाशभाई वाणंद અને રમેશભાઈ પટેલ છે। આ ચારે આરોપીઓ સહિત અન્ય એક આરોપીએ ભેગા મળી અમદાવાદના નરોડાના ખેડૂત સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। વિગતવાર વાત કરીએ તો નરોડામાં શિવદર્શન સોસાયટીમાં રહેતા ફરિયાદી વિષ્ણુભાઈ પ્રજાપતિ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। 1.5 વર્ષ પહેલા તેઓની જમીન ખરીદવી હોવાથી તેઓના મિત્રને વાત કરતા મિત્ર બીપીને અરવલ્લી તાલુકાના બાળમાં આવેલા આંબલિયારા સિંહની જમીન બતાવી હતી। જે જમીન પ્રકાશ વાણંદ અને તેના પરિવારના સભ્યોના નામે હતી। ફરિયાદીને જમીન પસંદ આવતા 14.51 લાખ રૂપિયા વીઘેના ભાવે કુલ 19 વીઘા જમીન લેવાનું નક્કી કર્યું હતું। જેના ટોકન પેટે પહેલા 3 લાખ અને બાદમાં ટુકડે ટુકડે કુલ 26 લાખ રૂપિયા દલાલ વિષ્ણુ દેસાઈ, સાહિલ દેસાઈ તેમજ લાલાભાઈ ઉર્ફે રાજુ નામના આરોપીના કહેવાથી પ્રકાશભાઈ વાણંદને ચૂકવી હતી। ફરિયાદીને આરોપી પ્રકાશ વાણંદ દ્વારા એક જમીન બતાવવામાં આવેલ અને જમીન માટે નક્કી કરવામાં આવેલ વેચાણ અંગે કરાર કરવામાં આવેલ કે આ જમીન 100 કિંમતમાં ફરિયાદીને વેચાણ કરી આપવામાં આવશે અને તે બદલ વેચાણ કરવાના બાનાખત અને એના રૂપે શરૂઆતમાં 3 લાખ અને ટોટલ રોકડેથી અને ચેકથી ફરિયાદી દ્વારા આરોપીને ટોટલ 26 લાખ રૂપિયા આપવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી દ્વારા આરોપીને કહેવામાં આવેલ કે આ જમીન અમે વેચાણ માટે બાનાખત ઓલરેડી કરેલો છે, તો જે બાબતે અમને પાકો દસ્તાવેજ કરી આપવો। તો જે અંગે આરોપીઓ દ્વારા વારંવાર એમને ટાળવામાં આવેલ વાતને અને આજ દિન સુધી એ અંગેનો દસ્તાવેજ કરી આપવામાં ના આવેલ। જો કે જમીનમાં પ્રકાશ વાણંદ સિવાય તેની માતા અને બહેનો સહિત કુટુંબના 8 સભ્યોના નામ હતા। જેથી તમામની સહી બાનાખતમાં જરૂરી હોવાથી આ તમામ આરોપીઓએ તેઓની સહી કરી લાવવાનું કહીને બાનાખત લઈ ગયા અને બાદમાં સહી કરાવી પરત આપી ગયા હતા। ખેડૂતને જમીનનો દસ્તાવેજ કરાવવાનો હોવાથી તેણે સ્ટેમ્પ લીધા હતા અને દસ્તાવેજ કરાવવા માટે તારીખ લીધી હતી। જો કે તે દિવસે વિષ્ણુ દેસાઈએ ખેડૂતને ફોન કરી જમીન માલિક પ્રકાશ વાણંદને ગામમાં ઝઘડો થયો છે, જેથી દસ્તાવેજ કરવા આવી નહીં શકે તેવું જણાવ્યું હતું, જેથી દસ્તાવેજ થઈ શક્યો ન હતો। જેના કારણે ફરિયાદી વિષ્ણુભાઈ પ્રજાપતિએ પ્રકાશ વાણંદને તેઓએ આપેલા રૂપિયા પરત માંગ્યા હતા। જો કે બાદમાં તેણે ઉડાવ જવાબ આપ્યા અને લાંબા સમય સુધી રૂપિયા પરત આપ્યા ન હતા। જે બાદ ખેડૂતને જાણ થઈ હતી કે તેઓએ જે જમીન પ્રકાશ વાણંદ પાસે ખરીદી છે તે બાનાખતમાં તેની બહેનોએ સહી કરી જ નથી અને તેઓને આ અંગે જાણ પણ નથી। અત્યારે હાલ પૂરતી જમીનના મૂળ માલિક તથા અન્ય આરોપીએ એકબીજાના મેળાપીપણાથી આ રીતે દસ્તાવેજ અને ખોટી સહીઓ કરવામાં પણ મદદગારી કરેલ છે, તો જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે। જે જમીનના મૂળ માલિકથી લઈ અને જે પણ સાઇન કરી છે કે અંગૂઠા કરવામાં આવ્યા છે દસ્તાવેજમાં તેની પણ ફોરેન્સિક અને નિષ્ણાતો દ્વારા તપાસ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જેથી વધુ તપાસમાં તેઓને જાણવા મળ્યું કે આરોપીઓ સાહિલ દેસાઈ, વિષ્ણુ દેસાઈ, રમણ પટેલ, રાજેશ ઉર્ફે લાલાભાઈ વાણંદ અને જમીન માલિક પ્રકાશ વાણંદ દ્વારા તેની પરિવારની માલિકીની જમીનમાં બહેનો અને માતાની ખોટી સહી અને અંગૂઠા કર્યા હતા। ખેડૂત પાસેથી લીધેલા 26 લાખ રૂપિયામાંથી કોના ભાગે કેટલા રૂપિયા આવ્યા અને આરોપીઓએ રૂપિયાનું શું કર્યું તે તમામ દિશામાં તપાસ કરવા માટે નરોડા પોલીસે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તેવામાં પોલીસની તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું। ભાવેશ રાજપૂતનો વિશેષ અહેવાલ, TV 13 ગુજરાતી, અમદાવાદ।